ગ્રુપના નામે છેતરપિંડી કરતા એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ઘટના સામે આવી છે। આ ઘટના ત્યારે સામે આવી કે જ્યારે અદાણી ગ્રુપ પર લોકોના પૂછપરછ માટે ઈમેલ આવવા લાગ્યા। કંપનીને શંકા પડી તો આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કે ઈમેલ મળવાના શરૂ થયા। શંકા પડી કે તેમના નામે કોઈ કૌભાંડ થઈ રહ્યું છે। ત્યારબાદ તપાસમાં કંપનીના નામે કૌભાંડ ચાલતું હોવાની સામે આવી વિગતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના કોલકાતાથી કુલ 3 આરોપી આ કેસમાં પકડી પાડ્યા હતા। બંને માસ્ટરમાઇન્ડ અલગ અલગ જગ્યાએ છત્તીસગઢ, રાજસ્થાન, વેસ્ટ બેંગાલ અને રિસન્ટલી આ લોકો આસામમાં બી એમની કાર્યવાહી કરી રહ્યા હતા। એ લોકો જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ અદાણી હેલ્થ વેન્ચર લિમિટેડના નામે ઓફર કરીને અગર કોઈને સ્ટેટ લેવલની જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો 5 કરોડમાં, ડિસ્ટ્રિક્ટ લેવલની જોઈએ છે તો 1.5 કરોડમાં અને બ્લોક ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો 70 લાખમાં એવી રીતના અલગ અલગ સ્કીમો આપીને એમની પાસેથી રોકાણ કરી રહ્યા હતા। એમને આ બધું કૌભાંડ કરવા માટે ફેક આધાર કાર્ડ, બનાવટી દસ્તાવેજો, જે ઓરિજિનલ કંપની છે એમના CIN નંબર અને એના લોગોનો યુઝ કરીને કરી રહ્યા હતા।